આણંદમાં જીસીએમએમએફના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી છે। જીસીએમએમએફના બોર્ડરૂમમાં ચૂંટણી યોજાઈ રહી છે। ચેરમેન માટે રાજ્યના 18 દૂધ સંઘ મતદાન કરશે। ચૂંટણીના બદલે પસંદગીની પરંપરા જળવાઈ રહેવાની શક્યતાઓ છે। ચૂંટણીમાં નવા ચહેરાની પસંદગી થવાનું પણ અનુમાન છે। મહત્વનું છે કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે થનારી ચૂંટણીને પગલે 80,000 કરોડથી વધુના ટર્નઓવર ધરાવતી ફેડરેશનના સુકાની કોણ તેની ઉત્કંઠા વ્યાપવા પામી છે। ત્યારે પ્રદેશ ભાજપમાંથી મેન્ડેટ આવે ત્યાં સુધી સુકાની નિમણૂક પર સસ્પેન્શન છવાયું છે। હાલના ચેરમેન શામળ પટેલ અને વાઇસ ચેરમેન વાલમજી હુંબલ 2 ટર્મથી છે, જેથી રિપીટ ન કરી દક્ષિણ ગુજરાતની 3 ડેરીમાંથી ચેરમેન નિમાય તેવું સહકારી ક્ષેત્રના અગ્રણીઓનું અનુમાન છે। આ ચૂંટણીમાં આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણકુમાર ચૌધરી ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવશે, તો બીજી તરફ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર સચિવાલય પહોંચ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની મુલાકાતમાં સહકાર મંત્રી જગદીશ પંચાલ પણ હાજર રહ્યા છે। ચૂંટણી પહેલા મુલાકાત મહત્વની બની છે। રવિ અગ્રવાલ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। રવિ, જીસીએમએમએફના ચૂંટણી અત્યારે ચાલી રહી છે। ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ તેને લઈને અત્યારે રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે, શું લાગી રહ્યું છે? બિલકુલ વાત કરવામાં આવે તો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેન કે વાઇસ ચેરમેન કોણ બનશે તેની જાહેરાત થોડાક જ સમયમાં થઈ જશે। અને જે રીતના વાત કરીએ તો 18 દૂધ સંઘના જે ચેરમેનો છે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે અને કલેક્ટર જે છે આણંદના પ્રવીણ ચૌધરી તેમની ચૂંટણી અધિકારીના અધ્યક્ષતામાં ચૂંટણી થઈ રહી છે। મહત્વની બાબત છે કે જે ભારતીય જનતા પાર્ટીએ જેના નામનો ચેરમેન અને વાઇસ ચેરમેનનો મેન્ડેટ આપ્યો હશે તેને તમામ લોકો વધાવી લે છે કે પછી અન્ય બીજા કોઈ નામો મૂકવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર છે। હાલમાં અહીંયા જે જીસીએમએમએફના જે બિલ્ડિંગ છે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જે રૂમ છે તેની અંદર ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે। મેન્ડેટ જે છે તે કયા નામનો આવ્યો છે તે હજુ સુધી નથી જાણી શકાયું, પરંતુ એક વાત નક્કી છે કે કરોડો રૂપિયાનો વહીવટ કોણ કરશે તેના પર સૌ કોઈ અત્યારે નજર બનાવીને બેઠા છે। શામળભાઈ પટેલ અને વલમજીભાઈ જે છે તે ચેરમેન અને વાઇસ ચેરમેન હતા અને હવે શું પાર્ટી સતત તેમને ત્રીજી ટર્મ માટે રિપીટ કરે છે કે કોઈ નવા ચહેરાને તક આપે છે તેના પર પણ સૌ કોઈની નજર છે। હાલમાં જે શક્યતા સેવાઈ રહી છે કે ઉત્તર ગુજરાતમાંથી જ કોઈ ચેરમેન તરીકે જે ચહેરો છે તે ભારતીય જનતા પાર્ટી તેના નામનું મેન્ડેટ આપ્યું હોઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। અને રાજકોટની આસપાસ જે સૌરાષ્ટ્ર છે ત્યાંથી વાઇસ ચેરમેન જે છે તે પદ ભારતીય જનતા પાર્ટી આપે તેવું અત્યારે શક્યતા સેવામાં આવી રહી છે। ચૂંટણી અત્યારે ચાલી છે, 11:15ની આસપાસ ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સૌથી છેલ્લે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અહીંયા પહોંચ્યા છે અને તેમના આવતાની સાથે જ ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। જે રીતના જે જીસીએમએમએફના જે એમડી છે તેમણે કહ્યું હતું કે અડધો કલાકની આ ચૂંટણીની પ્રક્રિયા હોય છે। આમાં જો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર તમામ ચેરમેન સંમત હશે તો ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થશે, નહીં તો પછી ચૂંટણી થશે અને ચૂંટણીમાં કોનો નામ સામે આવે છે તે હવે જોવું રહ્યું। થોડાક જ ક્ષણોમાં થોડીક જ મિનિટોમાં જીસીએમએફના નવા ચેરમેન વાઇસ ચેરમેન મળવા જઈ રહ્યા છે। જી, આપણી સાથે હિતલ પણ જોડાયેલા છે। હિતલ, જીસીએમએમએફના બોર્ડરૂમમાં અત્યારે ચૂંટણી ચાલી રહી છે, ગાંધીનગરમાં અત્યારે બેઠક મળી રહી છે, ચૂંટણી પ્રક્રિયા તો અત્યારે શરૂ થઈ રહી છે। શું લાગી રહ્યું છે કે જે પદ પર છે એમને રિપીટ કરવામાં આવશે કે પછી કોઈ નવા ચહેરાની પસંદગી થશે? જી સોનલ, ચોક્કસ એવું કહી શકાય કે આખરી સમયનો જે રાજકીય દાવ છે એ દાવ અંતર્ગત જ ભાજપના સંગઠન મહામંત્રી જે છે એ રત્નાકરજી અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા એ બંને મુખ્યમંત્રી સાથે બેઠક કરી છે અને જીસીએમએફની જે ચૂંટણી છે એના પરિપ્રેક્ષમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। મોટાભાગે જે સૂત્રો તરફથી ગાંધીનગરના જે સૂત્રો જણાવી રહ્યા છે એ પ્રમાણે નવો ચહેરો સામે આવે તેવી પ્રબળ શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। શામળ પટેલ જેઓ અત્યારના ચેરમેન છે તેમની જગ્યાએ નવો ચહેરો આવી શકે તેવી પ્રબળ શક્યતા છે। ક્યાંક ને ક્યાંક પાર્ટી મેન્ડેટ જે પ્રકારે ચેરમેનને વાઇસ ચેરમેન તરીકે આપશે તે લોકોની પસંદગી કરવામાં આવશે અને આ ચૂંટણી પ્રક્રિયા ટાળવાનો પૂર્ણ પ્રયત્ન કરવામાં આવશે। એટલે અડધો કલાકમાં જ મેન્ડેટના આધારે સર્વસંમતિ સાધી શકાય એ માટે તમામ લોકો આણંદમાં જે રીતે ભેગા થયા છે અને સ્વાભાવિક છે કે રવિએ જે કીધું એ પ્રકારે ત્યાં
ત્યાં આખરી તબક્કાની તડામાર તૈયારીઓ છે અને દોરી સંચાર સીધો ગાંધીનગરથી થઈ રહ્યો છે. જી સોનલ. જી આ બંને જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સાહેબ આજે એડવાન્સમાંથી કશું બોલી ના શકાય અને જે પાર્ટી નિર્ણય કરો એ બધા અમારા 18 દોષના ચેરમેનશ્રીઓને મંજૂર છે. ના એ વિવાદના ફેડરેશનથી કોઈ લેવા દેવા નથી હોય. એ સ્થાનિક પ્રશ્ન હતો અમારો અને જે ડિરેક્ટરો દુભાયા હતા એમના લીધે આપણે પ્રશ્ન બન્યો છે અમારે. પશુપાલકોને સંતોષ નથી એ બાબતે નિર્ણય. પશુપાલકોનો ભાવે સારો આપી દે. પશુપાલકોનો કોઈ અસંતોષ જ નહીં. આજે 18 લાખ લીટર દૂધ ચાલુ છે. 10 લાખથી કોઈ દિવસ દૂધ માઇનસ થયું નથી અને જે પેટમાં જેનું ચૂક હતી એમના મારફતે જ આ પ્રશ્ન બન્યો છે. બસ આજે GCMFના ચેરમેન ને વાઇસ ચેરમેનની નિમણૂક છું અને અત્યારે હું એમાં હાજરી આલવા આવ્યો છું. હવે પાર્ટી અમારા અમિતભાઈ, નરેન્દ્રભાઈ અને સહકારી મંત્રી વિશ્વકર્માજી જે આદેશ કરશે એનું પાલન હું ચોક્કસપણે કરીશ. વાત કરીએ અન્ય સમાચારની તો